જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ તો ગયા લેક્ચરની અંદર આપણે ભૌતિક ગુણધર્મો પૂરા કર્યા હેલો આલ્કેનના, અને ત્યારબાદ રાસાયણિક ગુણધર્મોની વાત કરતા હતા. હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ, તેમાં 3 પ્રક્રિયાઓની આપણે વાત કરી હતી, બરોબર. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, વિલોપન પ્રક્રિયાઓ અને ધાતુ સાથેની પ્રક્રિયા. એમાં આપણે જે ટોપિક શરૂ કર્યો હતો એ હેલો આલ્કેન સંયોજનોની હેલો આલ્કેન સંયોજનોની ધાતુ સાથે પ્રક્રિયા. ખૂબ જ અગત્યનું. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ પણ આપણે કહી શકીએ અહીંયા, બરોબર. તો હવે આપણો જે ટોપિક શરૂ થાય છે એ હેલો આલ્કેનની ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. ઓકે, એ પહેલાં એક પ્રશ્ન વારંવાર પૂછાય કે ભાઈ કાર્બોધાત્વીય સંયોજનો કોને કહેવાય, એની આપણે જરાક ચર્ચા કરી લઈએ. શું કીધું છે? કાર્બોધાત્વીય સંયોજનો એટલે શું? પેટા પ્રશ્ન છે. મુખ્ય પ્રશ્ન આપણો છે હેલો આલ્કેન સંયોજનોની ધાતુ સાથે પ્રક્રિયા. એમાં પેટા પ્રશ્ન કાર્બોધાત્વીય સંયોજનો એટલે શું? તો કે મોટાભાગના કાર્બનિક, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો. વ્યાખ્યા આવી આપણે આપી શકીએ. મોટાભાગના કાર્બનિક, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો અમુક સક્રિય ધાતુઓ. સક્રિય ધાતુઓ એટલે કઈ? તો કે સમૂહ પહેલો અને સમૂહ બીજો, બરાબર. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. એમાંથી અમુક જે સક્રિય ધાતુઓ છે તે સક્રિય ધાતુઓ સાથે સંયોજવું એટલે જોડાય ને કાર્બન ધાતુ બંધ ધરાવતા સંયોજનો આપે છે, જેને આપણે શું કહીએ છીએ? કાર્બોધાત્વિક સંયોજન કહીએ છીએ. ઓકે, તો કાર્બોધાત્વિક સંયોજનોની વ્યાખ્યા આપણે જોઈ. ત્યારબાદ ખાસ જે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ, બરોબર. આનો પેટા પ્રશ્ન છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ, ઉપયોગિતા અને મર્યાદા જણાવો. આવો પ્રશ્ન તમને પૂછી શકાય, બરોબર. તો આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ. આની પહેલા બનાવટ અને ઉપયોગિતા, આ ઉપરાંત મર્યાદા જોઈશું આપણે, લિમિટેશન પણ જોઈશું. ઓકે, તો અહીં પહેલો મુદ્દો પૂરો થયો. આપણે હેલો આલ્કેન સંયોજનોની ધાતુ સાથે પ્રક્રિયામાં આપણે ઓળખ લીધી કે કાર્બોધાત્વી સંયોજન કોને કહેવાય? તો કે કાર્બનિક, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સક્રિય ધાતુ સાથે સંયોજાય અને કાર્બન અને ધાતુ વચ્ચે બંધ ધરાવતા સંયોજનો આપે, તેને આપણે શું કહીએ છીએ? કાર્બોધાત્વિક સંયોજનો. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે હું અહીંયા લઉં. ઉદાહરણ તરીકે આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ. CH3MgCl. તો અહીંયા જો કાર્બનની સાથે કોણ જોડાણું? મેગ્નેશિયમ.
બરોબર. તો આ કયું સંયોજન થયું? કાર્બોધાત્વિક સંયોજન થયું. ઓકે, ચલો હવે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ. તો સૌથી પહેલાં તો ઈસવીસન 1900માં વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકનું નામ છે ગ્રિગ્નાર્ડ. બરોબર. ઈસવીસન 1900માં વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું? તો કે વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે બરોબર એક પ્રક્રિયકની શોધ કરી અને જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. બરોબર. એણે શું કર્યું? તો કે વિક્ટર ગ્રિગ્નાર્ડે હેલો આલ્કેન સંયોજનોની હેલો આલ્કેન સંયોજનોની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને આપણને આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સંયોજન બનાવ્યા, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે જે ઓળખાય છે એ શું છે? તો કે ભાઈ ઈસવીસન, આને હાવ ટૂંકમાં લખવું હોય તો રિએક્શન સ્વરૂપે આપણે હમણાં જોઈ લઈએ. બરોબર, કઈ રીતે થશે. ઉદાહરણ તરીકે લઈએ આપણે અહીંયા, સારી રીતે સમજી શકીએ. ચલો, RX એટલે શું થયું? હેલો આલ્કેન. હેલો આલ્કેનની તેણે કોની સાથે પ્રક્રિયા કરાવી? મેગ્નેશિયમ ધાતુ એટલે Mg. બરોબર. હવે પ્રક્રિયા થઈ એટલે શું થયું? તો કે હેલો આલ્કેનમાં કાર્બન ને હેલોજન વચ્ચેનો બંધ બ્રેક થયો, તૂટ્યો, અને મેગ્નેશિયમ ત્યાં જોડાશે એટલે મને શું પ્રાપ્ત થયું? તો કે RMgX. અહીંયા શું હતું? તો કે હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ હતું. સામાન્ય નામ શું થાય? આલ્કાઇલ હેલાઇડ. હવે અહીંયા શું મને પ્રાપ્ત થયું? તો કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ મળ્યું મને અહીંયા. તો કે હા. ઓકે, અને એક એક્ઝામ્પલ સ્વરૂપે પણ આપણે જોઈશું એટલે સારી રીતે સમજી શકીએ. ચલો, CH3Cl વત્તા Mg. બરોબર. વિક્ટરે સક્રિય ધાતુ તરીકે કોને લીધું હતું? મેગ્નેશિયમને લીધું હતું. મેગ્નેશિયમ અહીંયા શું છે? તો કે સક્રિય ધાતુ છે. ઓકે, તો અહીંયા શું થાય? તો કે કાર્બન ને ક્લોરીન વચ્ચેનો બંધ શું થશે? તૂટશે, બ્રેક થશે, ને ત્યાં કોણ જોડાશે? મેગ્નેશિયમ જોડાશે. એટલે શું મને મળશે? તો કે CH3MgCl. બરોબર. અહીંયા શું હતું? તો કે મિથાઇલ ક્લોરાઇડ હતું. મિથાઇલ ક્લોરાઇડ હતું. અહીંયા શું થાય? તો કે આલ્કાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થયું. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થયો. તો વિક્ટર ગ્રિગ્નાર્ડે એક જ કામ કર્યું. શું કામ કર્યું? એટલું આપણને ક્લિયર થઈ જવું જોઈએ મગજમાં કે વિક્ટર ગ્રિગ્નાર્ડે હેલો આલ્કેનની સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરાવી એટલે શું મને મળ્યું? આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, જે કયા નામે ઓળખાય છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય. ઉપરનું જે લખાણ છે એને રિલેટેડ નીચે રિએક્શન જોયું. આ કાર્બોધાત્વિક સંયોજન છે? તો કે હા. કેમ? કારણ કે અહીંયા કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે શું થાય છે? બંધ બને છે, બંધનું નિર્માણ થાય છે. એટલા માટે તે કાર્બોધાત્વિક સંયોજન છે, કાર્બોધાત્વિક કમ્પાઉન્ડ છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો હજી એક ઉદાહરણ દ્વારા એને સારી રીતે સમજશું. એક ઉદાહરણ
ઉદાહરણથી એને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે વિક્ટર ગ્રિગ્નાર્ડે ધારો કે ઇથાઇલ ક્લોરાઇડ લીધું CH3CH2Cl, એની મેગ્નેશિયમ જેવી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા થઈ એટલે શું મળે તો કે CH3CH2MgCl, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે અહીંયા પ્રશ્ન થાય આપણને કે આ પ્રક્રિયા છે એમનેમ થાય તો કે નહીં. આ પ્રક્રિયા છે ને શુષ્ક ઇથરની હાજરીમાં થાય. કોની હાજરીમાં થશે? શુષ્ક ઇથરની હાજરીમાં. શા માટે? કારણ કે બનાવવામાં આવતો આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે બરોબર, એ ભેજ મુક્ત હોવો જોઈએ. અતિ અલ્પ પ્રમાણમાં એની અંદર ભેજ રહેવો જોઈએ નહીં. એટલા માટે આ જે પ્રક્રિયા છે બરોબર, એ શુષ્ક ઇથરની હાજરીમાં થાય છે. યાદ રાખશું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવાની પ્રક્રિયા કોની હાજરીમાં થાય? શુષ્ક ઇથર. મેં પહેલેથી નહોતું કીધું, હજી હમણાં જ એન્ટ્રી થઈ છે શુષ્ક ઇથરની. આમ તો પહેલેથી જ એન્ટ્રી થવી જોઈએ, પણ આપણે યાદ રાખવા માટે બરોબર કે ઈસવીસન 1900માં વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે શુષ્ક ઇથરમાં રહેલા હેલો આલ્કેન જે સંયોજનો છે બરોબર, અહીંયા તમારે યાદ રાખવું, શુષ્ક ઇથરમાં હેલો આલ્કેન સંયોજનો છે બરોબર, એની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી. શુષ્ક ઇથર શા માટે અહીંયા પ્રેઝન્ટ રાખવામાં આવે છે? કે બનતો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કેવો રહે? ભેજ મુક્ત. એટલા માટે અહીંયા તેની હાજરી રાખવામાં આવે છે. ઓકે, ચલો તો હવે પહેલું સ્ટેપ પૂરું થયું બરોબર. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વિશે થોડીક આપણે માહિતી મેળવી લઈએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ખરેખર શું છે બરોબર, એમાં કયા બંધ હોય એના વિશે. કારણ કે આપણે બહુ જ જરૂરી છે. રાસાયણિક પ્રક્રિયાઓ આપણે આલ્કોહોલની બનાવટ જોઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, એમાંથી કયો બંધ તૂટતો હતો અને કયો બંધ નહોતો તૂટતો, એ બધી જ ચર્ચાઓ અહીંયા આપણે કરવાની છે, અહીંયા આપણે જોવાના છીએ. ઓકે, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું થાય તો કે RMgX. આમાં આપણે જોઈ શકીએ છીએ કે મેગ્નેશિયમ અને હેલોજન બરોબર, એને ઉદાહરણ તરીકે લઈએ CH3MgCl. હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, મેગ્નેશિયમની એટલી બધી ન હોય, એની ઇલેક્ટ્રોન ઘનતા હોય, એટલે હેલોજન ઉપર શું આવશે તો કે આંશિક ઋણ વીજભાર આવશે. મેગ્નેશિયમ ઉપર શું આવશે? આંશિક ધન વીજભાર બરોબર. તો અહીંયા એમ જ થશે આંશિક ઋણ ધન ને આંશિક ઋણ. એટલા માટે મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચેનો જે બંધ છે એ કયો બંધ છે તો કે આયનીય બંધ છે. મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચેનો બંધ કયો છે? આયનીય છે બરોબર. તો આ બાબત અહીંયા ધ્યાન રાખશું. હવે બીજી બાબત કે મેગ્નેશિયમ કરતાં કાર્બનની વિદ્યુત ઋણતા વધુ છે, તેથી આલ્કાઇલ અને મેગ્નેશિયમ વચ્ચેની બંધની ધ્રુવીયતા વધુ હોય છે બરોબર. અને મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચેનો જે બંધ છે એ કયો બંધ છે? આયનીય બંધ છે. અહીંયા જે બંધ છે એ આંશિક ધ્રુવીય થાય છે, પણ છે ખરેખર કયો બંધ? આ આલ્કાઇલ સમૂહ અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ તો કે સહસંયોજક બંધ છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં મેગ્નેશિયમ હેલોજન સાથે કયા બંધથી જોડાયેલું છે? આયનીય બંધથી. અને આલ્કાઇલ સમૂહ સાથે કયા બંધથી જોડાયેલું છે તો કે સહસંયોજક બંધથી. ખાસ યાદ રાખશું, આ જે બંધ છે આલ્કાઇલ સમૂહ અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ છે એ કયો બંધ છે તો કે સહસંયોજક. થોડોક ધ્રુવીય તો છે જ, સહસંયોજક બંધ છે. અને આ જે બંધ છે એ કેવો છે? આયનીય છે. કારણ કે સહસંયોજક બંધ ક્યારે આયનીય બંધમાં રૂપાંતર પામે? કારણ કે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય ત્યારે. વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય ત્યારે તો પ્રશ્ન નથી. એટલે અહીંયા કાર્બનની વિદ્યુત ઋણતા મેગ્નેશિયમ કરતાં વધારે છે, એટલે મેગ્નેશિયમ ઉપર આંશિક મિથાઇલ આલ્કાઇલ સમૂહમાં કાર્બન ઉપર આંશિક શું આવશે? ઋણ વીજભાર. ઓકે, તો આ હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં બંધની વાત બરોબર. આથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે ને આ બાબતના લીધે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે તે વધુ પડતો પ્રતિક્રિયાત્મક છે. પ્રતિક્રિયાત્મક એટલે કેવો છે? વધુ પડતો સક્રિય છે બરોબર. વધુ પડતો સક્રિય છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. એટલે જુદી જુદી પ્રક્રિયાની અંદર આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં RMg, એટલે કે R એટલે શું છે? આલ્કાઇલ સમૂહ.
વચ્ચેનો બંધ સહસંયોજક છે. જ્યારે મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચેનો બંધ આયનીય બંધ છે. માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે બરોબર, એ વધારે પડતો કેવો છે? એક્ટિવ છે. એક્ટિવ છે એટલે કે સક્રિય છે, વધારે પડતો સક્રિય છે. ઓકે, માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. વધારે હોવાનું કારણ એમાં એક બંધ કયો છે તો કે સહસંયોજક, ને બીજો બંધ કયો છે? આયનીય. આથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે ને પ્રોટોન દાતા પ્રક્રિયકો જેવા કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પ્રોટોન દાતા પ્રક્રિયકો જેવા કે પાણી, આલ્કોહોલ અને એમાઇન સંયોજનો સાથે સરળતાથી પ્રક્રિયા કરી અને હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન નિપજ આપે છે. પાણી છે પ્રોટોન દાતા, જો પાણી H+ દાન કરે, આલ્કોહોલ પણ H+ નું દાન કરે, એમાઇન પણ H+ મુક્ત કરેલા. આ શું બતાવે છે કે પ્રોટોન આપે છે, પ્રોટોન દાતા છે, એની સાથે કોણ પ્રક્રિયા કરે છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, અને તે હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરિત કરે છે. ઓકે, આ બાબત અહીંયા ખાસ ધ્યાન રાખશું. અહીંયા ચલો પ્રક્રિયા સ્વરૂપે જોઈએ તો પહેલી બનાવટ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કેમ બનાવાય તો કે હેલો આલ્કેનની કોની સાથે પ્રક્રિયા થઈ? મેગ્નેશિયમ ધાતુ સાથે. કોની હાજરીમાં? શુષ્ક ઇથરની હાજરીમાં. ઓકે, ચલો અહીંયા જોઈશું RMgX ની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે H2O. ચલો શું થવાનું છે તો બહુ ઇઝી છે. કયો બંધ તૂટશે? આયનીય બંધ નહીં તૂટે. કયો બંધ તૂટશે? સહસંયોજક. રિમેમ્બર, હંમેશા યાદ રાખવું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે કયો બંધ તૂટતો નથી? પહેલા કયો બંધ તૂટે છે? સહસંયોજક. ને પછી કયો બંધ તૂટશે? આયનીય. પહેલી પ્રાયોરિટી કયા બંધને આવશે? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કોની વચ્ચે છે તો કે આલ્કાઇલ સમૂહ અને મેગ્નેશિયમ ધાતુ વચ્ચે છે. તો આ બંધ અહીંથી તૂટ્યો, બ્રેક થયો એટલે આલ્કાઇલ સમૂહ મુક્ત થયો. આલ્કાઇલ સમૂહ મુક્ત થયો એટલે એની સાથે અહીંથી H+ અને OH હું મુક્ત કરું, બરોબર. તો શું થાય? H+ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય એટલે RH બન્યું. તો કે આ વત્તા શું વધ્યું તો કે મેગ્નેશિયમની એક સંયોજકતા ખાલી પડી, ત્યાં OH જોડાઈ ગયો, OHI. ચલો એક એક્ઝામ્પલ લઈએ, એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ચલો ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો સારી રીતે પ્રયત્ન કરીએ, બરોબર. અહીંયા હું લખું છું CH3MgCl એની પાણી સાથે પ્રક્રિયા થાય H2O સાથે. ચલો શું થાય તો કે આલ્કાઇલ સમૂહ અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ શું થશે? તૂટશે. CH3 સાથે એક હાઇડ્રોજન અહીંથી જોડાઈ જાય એટલે શું થઈ ગયું તો કે CH4 વત્તા MgOHCl. ઓકે, તો આમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે તે કોની સાથે પ્રક્રિયા કરે છે?
પ્રોટોન દાતા સાથે પ્રક્રિયા કરે છે અને મને શું પ્રાપ્ત થાય છે તો કે હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે, બરોબર. આમ આ હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની વાત, બરોબર. આપણે કહાની શરૂ થઈ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કાર્બોધાત્વિક સંયોજન છે, કારણ કે એમાં કાર્બન અને કાર્બન અને ધાતુ સક્રિય ધાતુ વચ્ચે શું બને છે, બંધ બને છે. કાર્બોધાત્વિક સંયોજનની વાત આપણે કરી. ત્યારબાદ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ કોણે બનાવ્યો હતો કે વિક્ટર ગ્રિગ્નાર્ડે શુષ્ક ઇથરમાં હેલો આલ્કેનની કોની સાથે પ્રક્રિયા કરી, મેગ્નેશિયમ ધાતુ સાથે, અને આપણને શું પ્રાપ્ત થયું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પ્રાપ્ત થયો. ત્યાર પછી એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ચર્ચા કરી, એમાં કયો બંધ આયનીય બંધ અને કયો બંધ સહસંયોજક એની વાત કરી. ત્યારબાદ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રોટોન દાતા સાથે પ્રક્રિયા કરી તો શું નિપજ મળે તેની આપણે ચર્ચા કરી. અને હવે આપણે આગળ વધીએ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઉપયોગિતા જોઈ લઈએ આપણે, અને મર્યાદા જોઈ લઈએ, એટલે આજનું આપણું કાર્ય પૂર્ણ થાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઉપયોગિતા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઉપયોગિતા હમણાં જ જોયું આપણે. શું છે તો કે હેલો આલ્કેનમાંથી શું બનાવવું મારે, આલ્કેન, બરોબર. તો હું સરળતાથી બનાવી શકું. હેલો આલ્કેનમાંથી આલ્કેન બનાવવો હોય તો ખૂબ જ સરળતાથી બનાવી શકું. ધારો કે હું તમને રિએક્શન સ્વરૂપે સમજાવું, બરોબર. તો હેલો આલ્કેનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા પ્રાપ્ત થતી અનુવર્તી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણને મેળ્યો, અને તેની જળ વિભાજન દ્વારા આપણે આલ્કેન પ્રાપ્ત કરી શકીએ. તો એક જ ઉપયોગિતા ખૂબ જ અગત્યની કે હેલો આલ્કેન માંથી આલ્કેન સંયોજનો મેળવવા માટે ઉપયોગી છે. હેલો આલ્કેનમાંથી આલ્કેન, ફોર એક્ઝામ્પલ, ચાલો તમને આમ કહી દીધું તો ભાઈ કે ભાઈ ક્લોરોઇથેનમાંથી ઇથેન મેળવું. તો સૌથી પહેલા ક્લોરોઇથેન એટલે શું થયું તો કે CH3CH2Cl. ક્લોરોઇથેનની કોની સાથે પ્રક્રિયા કરો, મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવો એટલે શું મળશે, CH3CH2MgCl, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. અને તેની પ્રક્રિયા પાછી શું કરશું આપણે, પહેલું સ્ટેપ પૂરું થયું, બરોબર. અહીંયા શું હતું, ક્લોરોઇથેન અથવા ઇથાઇલ ક્લોરાઇડ. અહીંયા શું મળ્યું મને, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. અને એનું જળ વિભાજન કરવું એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરાવવું તો મને શું પ્રાપ્ત થાય, કયો બંધ તૂટશે તો કે આલ્કાઇલ સમૂહ અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ તૂટશે, અને મને શું પ્રાપ્ત થશે તો કે CH3CH3 ઇથેન વત્તા MgOH તો હેલો આલ્કેનમાંથી આલ્કેન મેળવવા માટે આ પ્રક્રિયા આપણને ઉપયોગી છે, બરોબર. ચલો ત્યારબાદ મર્યાદા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મર્યાદા. ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી કરેલો મર્યાદાનો, બરોબર, પણ અહીંયા હું તમને કહું છું કે આ રીતે થઈ શકે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મર્યાદા, લિમિટેશન ઓફ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. ઓકે, ચલો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે ને એમાં ઉપરની જેમ કે હેલો આલ્કેનમાંથી આલ્કેન મળે છે, તો એટલે આલ્કેન એટલે હાઇડ્રોકાર્બન થયું તો કે હા, બરોબર. તો હેલો એરિન સંયોજનોમાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બન પ્રાપ્ત કરી શકાતા નથી. તો આનો અર્થ શું થયો ભાઈ, બરોબર. આ ધ્યાન રાખજો ખાસ કે હેલો આલ્કેનમાંથી થાય પણ હેલો એરિનમાંથી ન થાય. ધારો ઉદાહરણ તરીકે અહીંયા જુઓ, હેલો એરિન એટલે શું થયું તો કે Cl. આમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તો બનશે જ, બરોબર.
ચલો આમ બનશે તો કે આ ક્લોરોબેન્ઝીનમાં ક્લોરીન ને કાર્બન વચ્ચેનું બંધ તૂટશે. તો અહીંયા કઈ પ્રક્રિયા નહીં થાય તો કે મેગ્નેશિયમ અને ફિનાઇલ સમૂહ વચ્ચેનો જે બંધ છે એ ટૂંકો થશે, બરોબર, અને મજબૂત છે એટલે એ બંધ તૂટતો નથી. બંધ તૂટતો નથી. અત્યાર સુધી શું થતું હતું, આલ્કાઇલ સમૂહ અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ તૂટી જતો. અહીંયા બંધ તૂટતો નથી કારણ કે પ્રમાણમાં બંધ ટૂંકો છે, બરોબર, અને એરોમેટિક ચક્ર જોડાયેલું છે એટલે બંધ તૂટતો નથી. આથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી આપણે એરિનમાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બન પ્રાપ્ત કરી શકતા નથી, એટલે કે ક્લોરોબેન્ઝીનમાંથી હું બેન્ઝીન ન મેળવી શકું. ઓકે, તો આજના દિવસ માટે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની વાત કરી એટલે આજે એટલે અટકીએ છીએ. આવતા વખતે આપણે આગળ વધશું.